મેમ તમે કયો લેક્ચર ભણાવું છું? હે ગુજરાતી. હે ગુજરાતી. બોલો મેડમ એવું કહી તો રહ્યા છે કે ગુજરાતી ભણાવશે. ચલ સ્ટાર્ટ. મેમ તમને શરમ નથી આવતી? આવું હું કરો છો? આ સાઈડ ખંખેરો ને આયા હું ખંખેરશો? તારા ઘરના બધા સભ્યો સાથે આવી જ રીતે વાત કરજે. શરમ રાખ. કઈક તારામાંથી હું તારી ક્લાસ ટીચર છું તો તું ઘરમાં જ બધા સામે આમ જ તે બોલતી હશ ને. ગો સ્ટાર્ટ. મારા ઘરના સભ્યોને તમે સ્કૂલમાં ન લાવો. તારું છે ને હમણાંથી બહુ બોલવાનું થઈ ગયું છે. હું આવી છું ને તે ચાલ પ્રિન્સિપલ ઓફિસમાં ચાલ. ને ગમે પ્રિન્સિપલ મેમ. હા યસ મેમ હું જ્યારથી આ તમે જે મને ક્લાસમાં મોકલી છે 6A માં ત્યારથી હું સવારે ગઈ છું તો એક છોકરી મારા સામે એટલી બોલે છે હું કાંઈ પણ સવાલ પૂછું ને જવાબ ના આપે ને ઊંધો જવાબ આપે. હું તમારા 5 દિનમાં તમારા ક્લાસમાં આવું છું. છોકરી પ્રિન્સિપલ મેડમ આવું છું. ઓકે ઓકે 4+4 કેટલા થાય બોલો તો? 44. કઈ ખબર પડે છે? 44 નો થઈ 4+4. 2 1 ગો સ્ટાર્ટ. મેડમ ઈ થાય તમે ખોટા રાખો. હું ખોટાડી છું? તું એકવાર જોઈ લે ટીચર સામે તું બોલે છો. મેડમ તમે જવા દ્યો. નીકળ મારા ક્લાસની બહાર. ક્યારની ઊંધા જવાબ આપશો? જ્યારથી હું ક્લાસમાં આવી છું ત્યારથી. ચાલ નીકળ મારા ક્લાસની બહાર. ચાલ. મેડમ હું તો જાઉં જ છું. તમારી ક્લાસમાં ભણાવું જ હું. હા ક્યારની બળબડ કરતી હતી. હવે કંઈક મારા મનને શાંતિ થઈ. હવે તો હું આરામથી 2 મિનિટ બેસું. હવે ચાલો તો 2+1 કેટલા થાય બાળકો? 3 થાય. પછી 4+. મમ્મી હું આવું છું. હવે ચલો કઈ હતી છોકરી એમાંથી જો પાછી બાર ઊભી છે ને તે છોકરી હતી. બોલ મેમ સામું બોલતી હતી. હું એટલે મેં પછી ક્લાસની બહાર મેં એમ પૂછ્યું 4+4 કેટલા થાય? તે કે 44 થાય. મેં કીધું કે 8 થાય. તે કે મેડમ તમે જુઠ્ઠા બોલો છો કે તમે ખોટું બોલો છો કે 40 તો છે ને ત્યારે મેં પ્રિન્સિપલ મેડમની મારી ઓફિસમાં